સવારમાં 45 કરોડની ફોર્ચ્યુનર કાઢીને આપણે મસ્ત બાબલા જવા તૈયાર થઈને નીકળી ગયા હતા જોબ જવા માટે. જોબ જવા માટે નીકળ્યા બધા. સન્ડે ફરવા જઈને આપણે જઈએ છીએ જોબ જવા માટે. જોબ જવા માટે આપણે નીકળ્યા ને હું ને નીલકંઠભાઈ ગાડીની રાહ જોઈને ઉભા હતા, કેમ કે આપણને લેવા આવવાની હતી ગાડી. તો ગાડી આવી ગઈ ને ગાડીમાં બેસીને જવાનું હતું અમારે નડિયાદ. નડિયાદ નીકળ્યા અને પહોંચી ગયા આણંદ. આપણું તો જીવન છે નડિયાદ ને સિમરડા નડિયાદ કરીને જ જાય છે. અને દિલીપભાઈને લેવાના હતા તો દિલીપભાઈ પણ આવી ગયા અને દિલીપભાઈને લઈને નીકળી ગયા નડિયાદ જવા માટે. મસ્ત એકદમ વેધર હતું અને હાઈવે અને લોંગ ડ્રાઈવ. અને નડિયાદ પહોંચતા ને જોઈ તો ફૂલ ટ્રાફિક જામ. ખબર ને ટ્રાફિક કયા કારણોસર હતું, પણ ફૂલ ટ્રાફિક જામ હતું. તો આપણે સાઈડમાં ગાડી ઉતારીને નીકળી ગયા નડિયાદ. નડિયાદ આવી ગયા ને એકદમ આજે તો નડિયાદ ખાલી ખાલી જ લાગતું હતું. આપણે સન્ડે હતો એટલે તો કઈ ભીડ ભાડ હતી નહીં અને એકદમ ખાલી 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 એકદમ આપો નકન તો હોય ફૂલ ટ્રાફિક. અને આપણે આખું ગંજ પણ ખાલી. અને આપણે ગાડી પાર્ક કરીશું ને આપણે આપણા કોમ ઉપર ચશ્મા પહેરીને એકદમ બાબલા જેવો લાગુ છું ને બાકી. અને આપણે આપણા કોમ ઉપર બાટકી ગયા. નીલકંઠભાઈ નીચે માલ સાફ કરે અને આપણે ઉપર બેઠા હતા. નીલકંઠભાઈ એ ભાઈ આ કરો આમ કરીને નીલકંઠભાઈ આપણે ઓર્ડર જ લે. અને આપણે તો બેસીને બાબલા જેવા થઈ ગયા જમવાનું લેવા માટે. લાગી ગઈ હતી ભૂખ અને ભૂખ લાગે એટલે તો કઈ કામ થાય ને. હું ને દાદા નીકળી ગયા જમવાનું લેવા માટે. જમવાનું લેવા માટે ગયા અને એકદમ આજે તો ખબર ને વાતાવરણમાં કંઈક બદલો એવું લાગે છે. અને આપણે પોકી ગયા હોટલે તો ભૂખ લાગી તો શાંતિથી બેસી ગયા. ભાઈ વહેલું જમવા આવવા દો. અને વહેલું જમવા દાદા પણ ભૂખ્યા થયા હતા. આવી ગયું બિલ. બાપુ ડીકી આટલું મોંઘું બિલ. અને આ જોઈને તો અમારો હોશ ઉડીને અમે નીકળી ગયા બહાર. જમવાનું લઈ લીધું. દાદા જમવાનું લઈને આવી ગયા આપણે ઓફિસે આપણે બધા રાહ જોતા હતા. ભાઈ ક્યારના ગયા છે, વહેલા આવતા નથી ને આપણું આગે જમવાનું. આ છે આપણું જમવાનું. જો તો મસ્ત કે નહીં છે કે નહીં. હા, અને થઈ ગયો ચા પીવાનો ટાઈમ એટલે આપણે ચા મંગાવી લીધી. જમવાનું, ચા પીવાની અને સ્ટોક ગણવાનો, બીજું તો કશું છે જ નહીં. અને આપણે સાંજે થઈ ગયેલી અને હવે નીકળી ગયા હતા ઘરે જવા માટે. આપણે જવાનું છે ઘરે એકલા, કમતે નીલકંઠભાઈ જશે ગાડીમાં. અને આપણો વ્લોગ થાય છે સમાપ્ત. જય માતાજી.